નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિનની ઉજવણી કરવા માટે મનાવવામાં આવે છે। આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે ભગવાન કૃષ્ણ વિષ્ણુના 8મા અવતાર મનાય છે। ભગવાન કૃષ્ણનો જન્મ પૃથ્વી પરથી અધર્મ અને પાપનો નાશ કરવા માટે થયો હતો। તેમનો જન્મ અંધકાર અને અશાંતિના સમયમાં થયો હતો, જ્યારે તેમના મામા કંસનો ત્રાસ વધી ગયો હતો। કૃષ્ણએ કંસનો વધ કરીને અને મહાભારતમાં ધર્મની સ્થાપના કરીને દુનિયાને ન્યાયનો માર્ગ બતાવ્યો। કૃષ્ણના અવતારને વિષ્ણુના પૂર્ણ અવતાર તરીકે જોવામાં આવે છે। તેમના જીવનમાં બાલ્યાવસ્થાની માખણચોર લીલાઓથી માંડીને યુવાનીમાં રાસ લીલાઓ અને કુરુક્ષેત્રના યુદ્ધમાં આપેલા ગીતાના ઉપદેશો સુધીના અનેક પ્રસંગો છે। આ દરેક પ્રસંગ મનુષ્યને જીવન જીવવાની કળા અને ધર્મનું જ્ઞાન આપે છે। કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો તે ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે। ગીતા મનુષ્યને કર્મ, ભક્તિ અને જ્ઞાનનો માર્ગ બતાવે છે। જન્માષ્ટમીની ઉજવણી કૃષ્ણના આ અમૂલ્ય ઉપદેશોને યાદ કરવાનું પણ એક માધ્યમ છે। કૃષ્ણનું જીવન પ્રેમ, મિત્રતા અને ભક્તિનું પ્રતીક છે। રાધા અને ગોપીઓ સાથેનો તેમનો પ્રેમ, સુદામા સાથેની તેમની મિત્રતા અને ભક્તો પ્રત્યેનો તેમનો સ્નેહ આપણને નિસ્વાર્થ સંબંધોનું મહત્વ શીખવે છે। આમ જન્માષ્ટમી એ માત્ર એક જન્મદિનની ઉજવણી નથી, પરંતુ ધર્મની સ્થાપના, અન્યાય પર ન્યાયના વિજય અને જીવનના સાચા મૂલ્યોને યાદ કરવાનો એક પવિત્ર અવસર પણ છે। આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને, ભજન કીર્તન કરીને અને કૃષ્ણની લીલાઓને યાદ કરીને તેમના પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરે છે। જન્માષ્ટમીનો પાવન પર્વ ભારતમાં અનેક ધાર્મિક સ્થળોએ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, જેમ કે મથુરા। જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મથુરામાં ખૂબ જ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, કારણ કે આ ભગવાન કૃષ્ણનું જ જન્મ સ્થળ છે। આ તહેવારની ઉજવણીમાં અનેક પરંપરાઓ અને વિધિઓનું પાલન કરવામાં આવે છે, જે તેને અનન્ય બનાવે છે। જન્માષ્ટમીના આગલા દિવસથી જ મથુરાનું વાતાવરણ ભક્તિમય બની જાય છે। સમગ્ર શહેર રોશની અને ફૂલોથી સજાવવામાં આવે છે। મંદિરોમાં ખાસ કરીને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં ભવ્ય સજાવટ કરવામાં આવે છે, જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હોવાનું મનાય છે। આખા દિવસ દરમિયાન ભક્તો ભજન કીર્તન, રાસલીલા અને કીર્તનોમાં લીન રહે છે। ભક્તો જન્માષ્ટમીના દિવસે સવારથી ઉપવાસ રાખે છે। તેઓ અનાજ કે અન્ય સામાન્ય ભોજન ગ્રહણ કરતા નથી અને ફક્ત ફળો કે ફરાળી ભોજન જ લે છે। આ ઉપવાસ મધ્યરાત્રિએ કૃષ્ણના જન્મ બાદ પ્રસાદ ગ્રહણ કરીને તોડવામાં આવે છે। ઉજવણીનો સૌથી મહત્વનો ભાગ મધ્યરાત્રિએ થાય છે, જ્યારે ભગવાનનો જન્મ થયો હતો। આ સમયે મંદિરોમાં વિશેષ પૂજા અને આરતીનું આયોજન થાય છે। ભગવાનની મૂર્તિને દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ જેવી પવિત્ર વસ્તુઓથી સ્નાન કરાવીને અભિષેક કરવામાં આવે છે। અભિષેક બાદ ભગવાનની મૂર્તિને નવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવીને સુંદર રીતે સજાવેલા પારણામાં મૂકવામાં આવે છે। ત્યારબાદ ભક્તો દ્વારા કૃષ્ણને પારણામાં ઝુલાવીને તેમનો જન્મ ઉજવવામાં આવે છે। આ સિવાય મથુરામાં જન્માષ્ટમી દરમિયાન રાધા કૃષ્ણની લીલાઓ પર આધારિત રાસલીલાનું પણ આયોજન કરવામાં આવે છે। આમ મથુરાની જન્માષ્ટમીની ઉજવણી ધર્મ, ભક્તિ અને સાંસ્કૃતિક વારસાનું સુંદર મિશ્રણ છે, જે દરેક ભક્તના હૃદયમાં ભગવાન કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવે છે। તો આ સિવાય વૃંદાવનમાં પણ ધામધૂમપૂર્વક જન્માષ્ટમી ઉજવાય છે, કારણ કે આ સ્થળ ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ અને રાધા સાથેના તેમના પ્રેમ માટે જાણીતું છે। અહીંયા મંદિરો અને શેરીઓમાં જન્માષ્ટમીનો ઉત્સાહ ચરમસીમા પર હોય છે। વૃંદાવનમાં જન્માષ્ટમીની ઉજવણીનું મુખ્ય કેન્દ્ર બાંકે બિહારી મંદિર છે। આ મંદિર ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે સુંદર રીતે શણગારવામાં આવે છે। મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે, જેઓ કૃષ્ણના જન્મોત્સવના સાક્ષી બનવા માટે આતુર હોય છે। જન્માષ્ટમીના આગલા દિવસોથી જ વૃંદાવનમાં હિંડોળા ઉત્સવ શરૂ થઈ જાય છે। આ ઉત્સવમાં ભગવાનની સુંદર મૂર્તિને ફૂલો અને આભૂષણોથી સજાવેલા પારણામાં ઝુલાવવામાં આવે છે। ભગવાન કૃષ્ણના જન્મ સમયે એટલે કે મધ્યરાત્રિએ મંદિરોમાં ખાસ આરતી અને અભિષેક કરવામાં આવે છે। આ સમયે ભક્તો નંદ ઘેરો, નંદ ભૈયો, જય કનૈયા લાલના નારા લગાવે છે। વૃંદાવન જન્માષ્ટમી દરમિયાન યોજાતી રાસલીલાઓ માટે ખૂબ જ પ્રખ્યાત। આમ વૃંદાવનમાં જન્માષ્ટમીની ઉજવણી કૃષ્ણની બાળ લીલાઓ અને ભક્તિના રંગોથી ભરપૂર હોય છે। તો દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે। આ શહેરને ભગવાન કૃષ્ણની કર્મભૂમિ માનવામાં આવે છે, તેથી અહીંનું ઉજવણીનું અનેરું જ મહત્વ રહેલું છે। હજારો શ્રદ્ધાળુઓ આ પાવન પર્વ પર દ્વારકાધીશના દર્શન માટે ઉમટી પડે છે। દ્વારકાધીશ મંદિર જન્માષ્ટમીની ઉજવણીનું મુખ્ય કેન્દ્ર છે। આખું મંદિર રોશની, ફૂલો અને ધ્વજાઓથી સજાવવામાં આવે છે। સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળે છે, જેઓ પોતાના કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ઉત્સુક હોય છે। દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી કેટલીક પરંપરાગત વિધિઓ સાથે થાય છે। જન્માષ્ટમીના દિવસે
વહેલી સવારે મંગળા આરતી સાથે દિવસની શરૂઆત થાય છે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. આ વિધિમાં દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળનો ઉપયોગ થાય છે. આ વિધિના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. ઉજવણીનો મુખ્ય સમય મધ્યરાત્રિએ 12 વાગ્યે આવે છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. ભક્તો આ ક્ષણને ખૂબ જ ભાવપૂર્વક માણે છે. જન્મોત્સવ પછીના દિવસે નંદ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાનના બાળ સ્વરૂપને પારણામાં ઝુલાવીને લોકગીતો અને ભજન ગાઈને આનંદ વ્યક્ત કરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવે છે, જેમાં પંજરી, માખણ મિશ્રી, મોહનથાળ અને અન્ય મીઠાઈઓનો પણ સમાવેશ થાય છે. આમ દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી ધર્મ, ભક્તિ અને પરંપરાઓનું એક સુંદર મિશ્રણ છે. જન્માષ્ટમીની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. ભારતીય ડાયસ્પોરા છે અને ઇસ્કોન જેવા સંગઠનો દ્વારા આ તહેવારોને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળી છે. ભારતના પાડોશી દેશ નેપાળમાં પણ જન્માષ્ટમી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે. અહીં જન્માષ્ટમીને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે અને તે જાહેર રજા હોય છે. કાઠમંડુના પાટણમાં આવેલું પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર આ ઉજવણીનું મુખ્ય કેન્દ્ર છે. અહીં ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે, ભજન કીર્તન કરે છે અને રાત્રે જન્મ બાદ પ્રસાદ ગ્રહણ કરીને ઉપવાસ તોડે છે. તો અમેરિકા અને બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ મોટા પાયે થાય છે. અહીંના ઇસ્કોન મંદિરો આ ઉજવણીનું મુખ્ય કેન્દ્ર હોય છે. ન્યૂયોર્ક, લંડન, લોસ એન્જલસ જેવા મોટા શહેરોમાં આવેલા ઇસ્કોન મંદિરોમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થાય છે. અહીં સવારથી જ ભજન, સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તો મુંબઈ જેમ અહીં પણ કેટલીક જગ્યાએ મટકી ફોડ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કૃષ્ણની બાળલીલાઓને યાદ કરવામાં આવે છે. મલેશિયા અને સિંગાપોરમાં પણ ભારતીય સમુદાય દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. મંદિરોને શણગારીને પૂજા અર્ચના થાય છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવામાં આવે છે. તો મોરિશિયસમાં પણ આ તહેવારને રાષ્ટ્રીય રજા તરીકે ઉજવવામાં આવે છે. અહીં મંદિરોમાં ધ્વજા ચડાવવામાં આવે છે, ભજન ગવાય છે અને કૃષ્ણના જીવન પર આધારિત વાર્તાઓ કહેવામાં આવે છે. આ સિવાય ફિજીમાં જન્માષ્ટમીની ઉજવણી એક અઠવાડિયા સુધી ચાલે છે, જેમાં લોકો સાંજે મંદિરોમાં ભેગા થઈને ધાર્મિક પુસ્તકોનું પઠન કરે છે અને ભક્તિ ગીતો ગાય છે. વિશ્વભરમાં વસતા ભારતીયો અને કૃષ્ણ ભક્તો એક જ ભાવના સાથે આ તહેવાર ઉજવીને એકતા અને ભક્તિનો સંદેશ આપે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.